બોડેલી પોલીસે વણિયારી કેનાલ પાસેથી કારમાં લઈ જવાતો વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લીધો છે। વાત કરીશું આ અંગે મળતી વિગતો પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના વણિયાદરી ગામની કેનાલ પાસેથી બોડેલી પોલીસે કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા કાર મળી 12,58,820નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો। એક આરોપી ઝડપાયો હતો। એક ભાગી છૂટતા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો। કારનો રજિસ્ટર નંબર છે HR26AZ 9548। પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ડેલી બોડેલી ન્યૂઝ યુટ્યુબ ચેનલને આપે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય સબસ્ક્રાઇબ કરશો, ફેસબુક પેજ ફોલો કરશો, ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરશો। ધન્યવાદ।